નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે હું તમને વૃદ્ધ પેન્શન યોજના વિશે માહિતી આપીશ, જેને ઇન્દિરા ગાંધી વૃદ્ધ પેન્શન યોજના પણ કહેવામાં આવે છે. આ લાભ કોને કોને મળે તે જોવા જઈએ. 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ વૃદ્ધ વ્યક્તિને કે જેમના નામ બીપીએલ યાદીમાં 0 થી 20ના સ્કોરમાં નામ નોંધાયેલા હોય તેવા કુટુંબના સભ્યને આ લાભ મળવાપાત્ર છે. બીપીએલ યાદી એટલે ગરીબી રેખાની યાદી, જે સરકાર દ્વારા 2002-03માં સર્વે કરવામાં આવ્યો હતો. તે જે યાદી બનાવી હતી તેને જ આપણે આ બીપીએલ યાદી કહેવામાં આવે છે. બીપીએલ યાદીમાં નામ જોવા માટે તમારે તાલુકા પંચાયતમાં આઈઆરડી વિભાગમાં જે પીએમએવાયની ઓફિસ હોય ત્યાં મુલાકાત લ્યો. ત્યાં જઈને કહેવાનું કે મારું નામ બીપીએલ યાદીમાં છે કે નહીં તે ચેક કરી આપો, એટલે તમે એ કોમ્પ્યુટરમાં ચેક કરી આપશે. ઓનલાઈન SES 2002 લખી ગૂગલ ઉપર સર્ચ કરી અને તમે જાતે જ ચેક કરી શકો છો કે બીપીએલ યાદીમાં નામ છે કે નહીં, અથવા ગામના ગ્રામ પંચાયતમાં વીસીઓ પાસેથી ચેક કરી આપવામાં આવશે. જો આ તમારે 0 થી 20ના સ્કોરમાં બીપીએલની યાદીમાં નામ હોય તો અવશ્ય આ લાભ લેવા વિનંતી છે. એના માટે અરજી આપવાનું સ્થળ, તો અરજી ક્યાં આપવાનું છે? તો કે સંબંધિત જિલ્લા અથવા તાલુકા જનસેવા કેન્દ્ર, મામલતદાર ઓફિસ, ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતથી ઓનલાઈન અરજી કરી શકાય. આ અરજી સાથે જોડવાના ડોક્યુમેન્ટ, તો કે બીપીએલ યાદીમાં નામ હોવાનું પ્રમાણપત્ર, એટલે કે ટૂંકમાં બીપીએલનો દાખલો. જો આપણું નામ હોય તો બીપીએલનો દાખલો તમને ત્યાંથી આપશે. આ બીપીએલનો દાખલો તમને તાલુકાએથી મળી રહેશે. આધાર કાર્ડ, બેંક પાસબુકની નકલ અને ઉંમરનું પ્રમાણપત્ર. એમાં તમારે શાળા છોડીનું પ્રમાણપત્ર હોય તો ચાલશે, અથવા ડૉક્ટરશ્રી દ્વારા આપવામાં આવેલ વય પ્રમાણપત્ર પણ ચાલશે. એટલે બીપીએલની યાદીમાં નામ હોય તો પછી બીજા ડોક્યુમેન્ટ તો આપણે મળી જ રહેશે. આગળ જોવા જઈએ તો આ યોજનામાં કયા કયા લાભો મળવાપાત્ર છે, તો એમાં 60 થી 79 વર્ષના લાભાર્થી એટલે કે વ્યક્તિને માસિક એટલે કે મહિને 1000 રૂપિયા મળવાપાત્ર છે. 80 કે તેથી વધુ વર્ષના વ્યક્તિને 1250 રૂપિયા મહિને મળે છે. આ સહાયની રકમ તમારા બેંક ખાતામાં સીધા જ ચૂકવવામાં આવશે. આ યોજના ક્યારે બંધ થાય છે? તો બીપીએલ યાદીમાં કોઈ કારણસર સુધારો કરવામાં આવે અથવા સર્વે કરવામાં આવે અને તમારો બીપીએલ યાદીનો સ્કોર 0 થી 20નો સ્કોર છે, એમાંથી કદાચ દૂર થાય અથવા વધી જાય સ્કોર, તો તમારું આ યોજનામાં સહાય આવતી બંધ થાય છે. અથવા કોઈ વ્યક્તિનું અવસાન થાય તો આ યોજનાનો લાભ બંધ થઈ જાય છે. આ યોજના માટે અરજી ફોર્મ ક્યાંથી મળશે? તો તમારા મામલતદાર ઓફિસથી મફતમાં ફોર્મ મળશે. ગ્રામ પંચાયતમાં વીસીઓ પાસેથી જો હાજર રહેશે તો ત્યાંથી પણ મળી રહેશે, અથવા સરકારની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી તમને આ ફોર્મ મળી રહેશે. આ યોજનાનું અમલીકરણ તમારા તાલુકાના મામલતદાર કચેરી અરજી મંજૂર નામંજૂર કરવાની સત્તા તેમને આપવામાં આવેલ છે. ખાસ નોંધ લેવા જોઈએ તો આ યોજનામાં તમારું નામ હોય અને ફોર્મ ભરવાનું
થાય તો તમારે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક અવશ્ય કરાવી લેવું જોઈએ અને તે ખૂબ જ જરૂરી છે. આમ આ યોજનાનો લાભ વધુમાં વધુ વ્યક્તિને મળે તેવા આપણા પ્રયત્નો કરવા જોઈએ. બીપીએલ યાદીમાં નામ હોય તેવા તમામ લાભાર્થી કે જેમની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ છે તેમને આ લાભ મળે તો આપણા ઘરમાં કે આજુબાજુમાં આવા વડીલો હોય તો તેમને આ વૃદ્ધ પેન્શનનો લાભ અપાવવો જોઈએ, કારણ કે આ એક સેવાનું કામ છે. તો તમે આજે જ તમારી તાલુકાની મુલાકાત લઈ અથવા ગામમાં ગ્રામ પંચાયતમાં જઈ અને બીપીએલ યાદીમાં નામ છે કે નહીં એ સૌપ્રથમ ચેક કરવું ખૂબ જ જરૂરી છે. નામ ચેક ગયા પછી અને દાખલો મળ્યા પછી આગળની પ્રોસેસ કરવાની રહેશે. આભાર. જો તમને આ વિડીયો ગમ્યો હોય, માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો જેથી બધાને માહિતી મળી રહે. આવા જ નવા વિડીયો જોવા માટે જોતા રહો ખેડૂત પરિવાર ચેનલ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોની નીચે જ લખેલું હશે સબસ્ક્રાઈબ, એના પર ક્લિક કરો એટલે તમને અપડેટ માહિતી મળતી રહે. આભાર.